આજે આઈપીએલ ફાઇનલનો જંગ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. મેચ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ. જો કે મેચમાં વરસાદ બની શકે છે વિલન. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમ અને આસામના મુખ્યમંત્રીઓ તેમજ મણિપુરના રાજ્યપાલ સાથે કરી વાત. દરેક સંભવ મદદનું આપ્યું આશ્વાસન. આસામના મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. ઓપરેશન સિંદૂરને અંગે સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો ખુલાસો. કહ્યું 48 કલાક યુદ્ધ કરવા ઇચ્છનાર પાકિસ્તાને ભારતીય સૈન્ય સામે માત્ર 8 કલાકમાં જ સ્વીકારી હાર. પાકિસ્તાનને આતંકવાદ પર રોક લગાવવા આપી ચેતવણી. દેશના ગદ્દારો સામે કાર્યવાહી તેજ. જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો સાથે સંકળાયેલ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કરાયા બરતરફ. જેસલમેર કોર્ટે જાસૂસીના આરોપસર સહાયક પ્રશાસન અધિકારીના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. તો પંજાબના તરણતારથી પણ પાકિસ્તાની જાસૂસની કરાઈ ધરપકડ. વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની ખુલ્લી પોલ. ઓપરેશન સિંદૂર આઉટરીચ સફળ. સર્વદળીય પ્રતિનિધિ મંડળોનું સ્વદેશ આગમન શરૂ. વિવિધ દેશોની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને સમર્થન. પ્રતિનિધિ મંડળ વિદેશ મંત્રીને આપશે બ્રીફિંગ. સુરત મહાનગરપાલિકા બનશે રાજ્યની પ્રથમ પેપરલેસ પાલિકા. શહેરના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાતા આરોગ્ય સેવાઓ બનશે ઝડપી. દર્દીઓના યુનિક હેલ્થ આઈડી ઉપરથી આરોગ્યને લગતી તમામ માહિતી કરાશે ટ્રેક. આજે વિશ્વ સાયકલ દિવસ. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અને ધ્રાંગધ્રા સહિત રાજ્યમાં વિશ્વ સાયકલ દિવસની અનોખી ઉજવણી.